વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સી.આર. પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સી.આર. પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે. મારી સી.આર. પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી.આર. પાટીલ ચલાવે છે. એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી.આર. પાટીલના હાથમાં. સી.આર. પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી.આર. પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં. અમે જોઈએ છે કે સી.આર. પાટીલમાં કેટલો દમ છે. એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી.આર. પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે. એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે, પછી અમે જોઈએ છે શું થાય છે.